નમસ્કાર મિત્રો. આપણે બધાએ એક કહેવત નાનપણથી સાંભળેલી છે કે બોલે એના બોર વેચાય. તો આજે એ કહેવત ઉપર જ ચર્ચા કરવા આપણે ભેગા થયા છીએ કે જે માર્કેટિંગ છે, કે આપણે જે કોઈપણ જગ્યાએ કોઈપણ બ્રાન્ડનું આપણા બિઝનેસનું માર્કેટિંગ કરીએ છીએ, તો એ આપણે જો નહીં કરીએ તો આપણા કોમ્પિટિટર એ વધારે પ્રમાણમાં કરીને આપણા કસ્ટમર એક્વાયર કરી લેશે. એટલે હું આજે એક કહેવતના રૂપમાં સમજાવવા આવ્યો છું કે બોલે એના બોર વેચે. હવે આપણને એમ થાય કે ભાઈ હું તો નથી બોલવાનું, પણ અહીંયા વાત જે ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે આપણું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એ બોલવું જોઈએ, એ આપણી બ્રાન્ડની વાત કરવું જોઈએ, એને અનુરૂપ કન્ટેન્ટ મુકાવવા જોઈએ. તો આ જેટલું પણ આપણે ઝડપથી ચાલુ કરશું અને જેટલું એને ઇનોવેટિવ કરશું એટલું ક્યાંક ને ક્યાંક આપણી બ્રાન્ડમાં એ વધારો કરશે, લોકો સુધી વધારા પહોંચશે અને આપણો કન્ટેન્ટ જેટલો અવેરનેસ કન્ટેન્ટ જેટલો માર્કેટમાં જશે એટલા વધારે ને વધારે લોકો આપણા બિઝનેસ સાથે જોડાશે. તો હું દરેક બિઝનેસ ઓનરને અપીલ કરું છું કે તમે આજના ટેકનોલોજીને સમજો અને એના આધારિત તમે કન્ટેન્ટ બનાવો અને ટ્રેન્ડિંગ કન્ટેન્ટનો યુઝ કરો. અને એ આધારિત જો તમે તમારા બિઝનેસને ઝડપથી અને વધારે ઇનોવેટિવ રીતે પ્રમોટ કરશો તો ક્યાંક ને ક્યાંક આપણા જે પણ કોમ્પિટિટર હશે એનાથી તમે આગળ નીકળી શકશો. તમારા કોઈ પણ કોમ્પિટિટર હોય, તમે જોશો તો એનું ડિજિટલ પ્લેટફોર્મ છે એ દિવસે ને દિવસે એ સારું કરતા જશે. તો આજે હું એના માટે જ આવ્યો છું કે તમે તમારા બિઝનેસને બને એટલું ડિજિટલી ગ્રો કરો. બોલે એના બોર વેચાય.